નમસ્તે. મારું નામ ડૉક્ટર મોહમ્મદ હનીફ સૈયદ. હું જેએસ આયુર્વેદ મહાવિદ્યાલયમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપું છું અને ઇફેક્ટિવ આયુર્વેદ સેન્ટર ખાતે પ્રમુખ ચિકિત્સક તરીકે સેવા આપી રહ્યો છું. આજે આપણે એક ખૂબ જ મહત્ત્વના ટૉપિક વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે છે ચિંતા અને ગર્ભધારણ, ચિંતા અને ફેમિલી પ્લાનિંગ. દરેક વ્યક્તિ આજે શાંતિ અને અનુકૂળતાની શોધમાં છે. આજકાલની લાઈફસ્ટાઈલમાં વ્યક્તિને પોતાના માટે જ સમય નથી. ધારો કે કોઈક વ્યક્તિને કેન્સર જેવી ભયંકર બીમારી થઈ છે, અથવા તો તેના જીવનભરની કમાણી શેર બજારમાં જતી રહી, તો તેની મનઃસ્થિતિ શું થઈ હશે? દરેક વ્યક્તિને આજે એક નહીં તો બીજી એવી ઘણી ચિંતા છે. તેના કારણે સુસાઇડનું પ્રમાણ એટલે કે આત્મહત્યાનું પ્રમાણ પણ વધી ગયું છે. સ્ટેટિસ્ટિક જોવા જઈએ તો દર વર્ષે 7,20,000 લોકો આત્મહત્યા કરે છે. તેનું મુખ્ય કારણ ચિંતા છે. એટલે કે દર 4 સેકન્ડમાં એક વ્યક્તિ આત્મહત્યા સ્ટ્રેસના કારણે કરી રહ્યું છે. એટલે કે જેથી બોલવાનું શરૂ કર્યું અને અત્યાર સુધી ચિંતાના કારણે અંદાજિત 60 વ્યક્તિઓએ જ આત્મહત્યા કરી ચૂક્યા છે. તમે જ વિચારો, ચિંતા એ કેટલું મોટું અને મહત્ત્વનું કારણ છે. ચિંતાથી ઘણા પ્રકારના રોગો પણ જોવામાં આવે છે, જેમ કે હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગના હુમલા થવા, મૂર્છા એટલે કે બેભાનતા, ગાંઠપણ થવું, લકવા અને વંધ્યત્વ જેવા ઘણા પ્રકારના રોગો જોવામાં આવે છે. માટે જ આપણા ઋષિ મુનિઓએ એમ કહ્યું છે કે ચિંતા એ આગ સમાન છે, ચિંતા ચિતા સમાન છે. ચિતા તો માત્ર મરેલાને જ બાળે છે, પરંતુ ચિંતા તો જીવતાને પણ બાળી નાખે છે. ચિંતાના મુખ્ય કારણોમાં સૌથી પહેલું છે ફેમિલી. એમ કહેવાય કે ઘરનો છેડો ઘર, એમ ચિંતાનું એક કારણ પણ આપણું ઘર જ છે. ફેમિલીમાં રહેતા લોકો પણ આપણી ચિંતાનું મુખ્ય કારણ બને છે. જેમ કે માતા પિતા, વાઈફ, નાના બાળકો એ પણ આપણા ચિંતાના કારણોમાં સમાવિષ્ટ થાય છે. તેમની સાથેના સંબંધો પણ ચિંતાનું એક મુખ્ય કારણ છે. બીજું એક મુખ્ય કારણ છે પૈસા. ફાઇનાન્શિયલ કન્ડિશન આજકાલના સમયમાં સૌથી મોટું ચિંતાનું કારણ છે. આજકાલ જોવાતી લાઈફસ્ટાઈલ, લોકોને જોઈ અને પોતાને કમતર સમજવા, ઓછા સમજવા અને એ ઓછાપંતાના મહેસૂસના કારણે પોતે પણ ચિંતાની અનુભૂતિ કરવી, એ પણ એક મુખ્ય કારણ છે. લોકોના મહેણા ટોણા સાંભળવા, જેમ કે નવવિવાહિત વહુ અથવા તો થોડા સમયથી જે પણ વિવાહિત વહુ હોય, બરાબર, તેને ઘણા લોકો બાળક ન રહેવા માટે અથવા બાળક ન હોવાના કારણે વારે વારે કહ્યા કરે છે કે તારું બાળક ક્યાં છે, બાળક ક્યારે આવશે, XYZ એવી રીતના. તેના કારણે લોકોના મહેણા ટોળાના કારણે તે પણ વ્યક્તિ સ્ટ્રેસ અનુભવે છે. તે દંપતી પોતે સ્ટ્રેસનો અનુભવ કરે છે. આજકાલ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ પણ ચિંતાનું એક મુખ્ય કારણ છે. કારણ કે મોબાઈલમાં આજકાલ રીલ્સ, શોર્ટ્સ, યુટ્યુબના વિડીયોઝ વગેરે જોવા માટે લોકો ટેવાયેલા છે. જે ટેવના કારણે દર 30 સેકન્ડે, દર થોડા સમયે એ લોકો અલગ અલગ અનુભવ કરે છે. કોઈ એક વિડીયો જોઈને ખુશ થાય છે, કોઈ એક વિડીયો જોઈને દુઃખનો અનુભવ કરે છે. આ અલગ અલગ અનુભવના કારણે એમનું બ્રેઇન અને એમનું હૃદય બંને અફેક્ટ થાય છે અને એ ચિંતાનું કારણ બને છે. મોબાઈલના વિડીયો અંતે ઉદ્વેગ ઉત્પન્ન કરે છે. બીજું એક મુખ્ય કારણ એ છે કે આજકાલ આપણે જોઈ રહ્યા છે કે લોકો વ્યવહારમાં ઓછા આવી રહ્યા છે. આજે આપણને એ પણ ખબર નથી કે આપણા પાડોશમાં કોણ રહી રહ્યું છે. એટલા ઇન્ટ્રોવર્ટ થઈ ગયા છે, જેના કારણે લોકોમાં ચિંતાનો વધારો થઈ રહ્યો છે. જૂના જમાનામાં ગામની પાદરોમાં જોવા મળતા લોકો આજકાલ જોવા મળતા નથી, અને આજકાલ શહેરીના વિસ્તૃતિકરણમાં લોકો એ પ્રમાણે ભેગા થતા જ નથી. બીજું મુખ્ય કારણ છે મિત્રતામાં ઘટાડો. પહેલાં લોકોના ઘણા બધા મિત્રો હોતા હતા. સાંજ પડે અને લોકો મિત્રો સાથે મળવા જતા હતા અને 8-10 મિત્રો ભેગા થઈ અને પોતપોતાની વાતો કહેતા હતા અને હળવાશ અનુભવ કરતા હતા. પરંતુ આજકાલના સમયમાં મિત્રો ઓછા થઈ ગયા છે, જેથી વ્યક્તિને વ્યક્તિગત ચિંતા વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે. બાળક રાખવા ઈચ્છતા હોય તેવા દંપતીઓનો મનમેળ ન થવો તે પણ એક ચિંતાનું મુખ્ય કારણ છે. અલગ અલગ કારણોસર દંપતી ચિંતાનો અનુભવ કરી રહ્યા હોય છે અને અંતે તેની ઇફેક્ટ તેમના ગર્ભધારણ ઉપર જોવા મળે છે. દંપતીમાં જે ફિમેલ હોય એટલે કે સ્ત્રી, તેને ઘરના કામકાજના વર્કલોડ અને જે પુરુષ છે તેને પોતાના કામકાજના લોડના કારણે તે વ્યક્તિ ચિંતાનો અનુભવ કરે છે. ઘરના કામમાં ઘરના વ્યક્તિઓનો વધારે હોવાથી, જાણે કે સાસુ, સસરા અને બીજા ફેમિલી મેમ્બર્સ વધારે હોવાથી જે સ્ત્રી છે તે વર્કલોડ વધારે મહેસૂસ કરે છે, વર્કલોડ વધારે અનુભવ કરે છે અને તેના કારણે ચિંતાનો અનુભવ કરે છે.
પુરુષ જે છે એ પોતાના જે ડેઇલી રૂટીનના કામકાજ છે તેના કારણે ચિંતાનો અનુભવ કરે છે. તેના ડેઇલી રૂટીનના કામકાજમાં તેની જોબ, તેના ફાઇનાન્શિયલ કન્ડિશન, તેના કારણે તે ચિંતાનો અનુભવ કરે છે. રોજના આપેલા કાર્યને પૂર્ણ કરવા અને સમયસર કાર્ય પૂરું ન થાય તેના કારણે તે ચિંતાનો અનુભવ કરવા લાગે છે. આ બધા કારણોસર જે સ્ત્રી અને પુરુષ બંનેમાં વ્યસનનું પ્રમાણ જોવા મળે છે. આજકાલ સ્ત્રી હોય કે પુરુષ, તે લોકો ચિંતાને નાથવા માટે સિગરેટ, દારૂ અથવા તો બીજા ઘણા પ્રકારના વ્યસનનું સેવન કરે છે. આજકાલ માર્કેટમાં ગાંજો એવા પણ જે છે એ વ્યસનનું સેવન કરવા લાગ્યા છે, જેની ઉલટી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે અને તેના કારણે ઇનફર્ટિલિટી જેવા પણ કન્ડિશન જોવા મળે છે. કારણ કે જે હોર્મોન્સ ગર્ભધારણ કરવા માટે જરૂરી છે તે વ્યસનના કારણે નાશ પામે છે અથવા તેના પર ખૂબ જ ઊંડી અસર થાય છે અને તે ગર્ભધારણ કરવા માટે સક્ષમ રહેતા નથી. ચિંતાના લક્ષણોમાં ખાસ કરીને માથાનો દુખાવો, રાત્રે ઊંઘ ન આવી, થાક લાગવો, પેટની તકલીફ, કંઈ પણ નાનકડી વાત વિશે વધુ પડતા વિચાર. ચિંતામાં રહેવાવાળા લોકોને તમે નોટિસ કર્યા હોય તો તેમને કોઈ પણ નાની વસ્તુ પર તે ખૂબ જ વિચાર કરવા લાગે અને ખૂબ જ તુરંત જે છે એ રિએક્શન આપવા લાગે. જેમ કે એમને તરત જ ગુસ્સો આવી જાય, કોઈ પણ નાની વસ્તુને લઈને તરત જ ગુસ્સો કરવા લાગે. તે બેધ્યાનપણામાં રહે. કોઈ એક ધ્યાનવાળી વસ્તુ હોય તેમાં તે રહેતા નથી. જે દંપતીઓ, નવવિવાહિત દંપતીઓ ગર્ભધારણ કરવા માટે ઈચ્છા ધરાવતા હોય પરંતુ ચિંતાના કારણે વારંવાર સમાગમ કરવા છતાં પણ તે લોકોને ગર્ભધારણ રહેતો નથી. ચિંતાની મુખ્ય અસરોમાં ગર્ભધારણ રાખનારા જેટલા હોર્મોન્સ છે તે બગડી જાય છે, તેનું બેલેન્સ બગડી જાય છે. તેની અસર સ્ત્રી બીજ અને પુંબીજ પર પડે છે અને સ્ત્રી બીજ અને પુંબીજ જે ક્વોલિટીના બનવા જોઈએ તેટલા બનતા નથી અને તેની સીધી અસર ગર્ભધારણ પર પડે છે અને તે રહેતું નથી. આયુર્વેદના હિસાબથી જોવા જઈએ તો ચિંતાના કારણે વાત, પિત્ત, કફ જે પ્રમુખ 3 દોષો છે તેનામાં પણ બદલાવ જોવા મળે છે. ગર્ભધારણ માટે મુખ્ય જે ધાતુ જરૂરી છે તે છે શુક્ર ધાતુ. પરંતુ માનસિક સ્વાસ્થ્ય બરાબર હોવાના કારણે, ચિંતા જેવા વિષયોના કારણે વ્યક્તિ આહાર વિહાર સેવન ઓછું કરે છે, એનો આહાર ઘટાડી દે છે, વિહારમાં વ્યસન જેવું કરે છે, જેની અસર તેના શરીર પર પડે છે અને શરીરમાં બનતી ધાતુઓ પર પડે છે અને અંતિમ ધાતુ જે શુક્ર ધાતુ છે તેના પર પણ ખૂબ જ મોટી અસર ઉત્પન્ન થાય છે અને તે ધાતુમાં ઘટાડો થાય છે અને શુક્ર ધાતુમાં ઘટાડો થવાથી ગર્ભધારણ કરવામાં તકલીફ અનુભવાય છે. ગર્ભધારણ કરવા માટે માનસિક સ્વાસ્થ્યનું હોવું ખૂબ જ જરૂરી છે. આયુર્વેદમાં એમ કહ્યું છે કે પ્રસન્ન આત્મેન્દ્રિય મન સ્વસ્થ ઇતિ વિધીયતે. સ્વસ્થતાની વ્યાખ્યા છે અને તેમાં એમ કહ્યું છે કે આત્મા, ઇન્દ્રિય, મન આ બધાનું પ્રસન્ન રહેવું ખૂબ જરૂરી છે. જો મન સ્વસ્થ હશે તો જ શરીર સ્વસ્થ હશે અને સ્વસ્થ શરીર જ બાળક ધારણ કરવા અથવા તો બાળકનો ઉછેર કરવા માટે સક્ષમ છે. તેના માટે માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને આપણા આચાર્યોએ ઘણું બધું વર્ણન કર્યું છે. એક મુખ્ય કારણ એ પણ છે કે 2 કરતાં વધુ બાળકો. જ્યારે એક જ ફેમિલીમાં 2 કરતાં વધુ બાળકો હોય એટલે કે ફેમિલી પ્લાનિંગ યોગ્ય રીતે ન કરવામાં આવ્યું હોય તે પણ એક ચિંતાનું મુખ્ય કારણ બને છે. કારણ કે વધારે પડતા બાળકો પોતે સ્વાસ્થ્ય, ભણતર અને દરેકને યોગ્ય પડતું આહાર વિહાર પણ સેવન પૂરું પાડવામાં આવતું નથી, જેના કારણે દંપતીઓને મુશ્કેલી અનુભવાય છે અને તેની સીધી અસર તેની ચિંતા અને એમના ફેમિલી લાઈફસ્ટાઈલ ઉપર પડે છે. ઘણા બધા શોધપત્રો એવું સૂચવે છે કે ચિંતા કરવાવાળી સ્ત્રીઓનો ગર્ભ ખરી જાય છે અથવા તે ગર્ભ રહે તો પણ ખોડ ખાપડવાળા બાળકોને જન્મ આપે છે. તમે જોયું મિત્રો કે ચિંતાના કારણે કેટલી બધી મોટી મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે. માનસિક સ્વાસ્થ્ય આજકાલ ખૂબ જ જરૂરી વસ્તુ છે. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ ફેમિલીમાં પણ સારી રીતે વર્તન કરી શકે. માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિઓ હશે તેમના વર્તનમાં પણ તમને ચેન્જીસ જોવા મળશે. તેઓ એકબીજા સાથે સારી રીતે વાત નથી કરી શકતા, બીજા લોકો સાથે મળી નથી શકતા. એ જ કારણોસર જે દંપતીઓનું માનસિક સ્વાસ્થ્ય યોગ્ય ન હોય તે પણ એકબીજા સાથે સંપૂર્ણ રીતે વાતચીત નથી કરી શકતા અને અંતે પરિણામ તેમના ગર્ભધારણ ઉપર આવે છે. મતલબ કે તેઓ સારી રીતે ફેમિલી પ્લાનિંગ નથી કરી શકતા. આ જે મુખ્ય અને બળતું કારણ છે ચિંતા, તેનો ઉપાય શું છે? ચિંતાના દરેક વ્યક્તિ માટે અલગ અલગ કારણ છે. તેના માટે દરેક વ્યક્તિએ પોતાનું કારણ જાણી અને તેનું નિવારણ લાવવું જરૂરી છે. જેમ કે પહેલું કારણ આપણે જેમ જોયું કે ફેમિલી. તો ફેમિલીમાં મનમેળ ન હોય, બરાબર, તો માળવે ન જવાય. એના માટે અગર ફેમિલીમાં જેટલા પણ પ્રોબ્લેમ્સ છે તેનું સોલ્યુશન લાવી અને ફેમિલીની અંદર સ્વસ્થ વાતાવરણ ઉત્પન્ન કરવું જોઈએ. બીજું છે ફાઇનાન્શિયલ, એટલે કે પૈસા.
સ્વસ્થ ફેમિલી માટે અથવા તો ફેમિલીને આગળ વધારવા માટે પૈસા એક મહત્ત્વનું પાત્ર છે. સારા પૈસા હશે, યોગ્ય હશે તો દરેક ફેમિલી આગળ વધી શકશે. માટે ફેમિલી પ્લાનિંગ જ્યારે પણ તમે કરતા હો ત્યારે તે પહેલાં સૌથી પહેલાં ફાઇનાન્શિયલ કન્ડિશનને જોવી વધારે અનિવાર્ય છે. કારણ કે ગર્ભાવસ્થા દરમિયાન થતા ખર્ચા, ગર્ભ પછી આવતા ખર્ચા, બાળક માટે થતા ખર્ચા, તેના એજ્યુકેશન, તેના સ્વાસ્થ્ય, તેના રસીકરણ વગેરે માટે થતા ખર્ચાનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ બધી ફાઇનાન્શિયલ બેલેન્સ હોય તે પછી જ જે છે ફેમિલી પ્લાનિંગ વિશે ચર્ચા કરવી જોઈએ. થર્ડ છે મોબાઈલ. જેમ આપણે ચર્ચા કરી કે મોબાઈલ એક ચિંતાનું મુખ્ય કારણ છે. તેના કારણે ઘણા બધા ફેમિલીને બરબાદ થતા જોવામાં આવ્યા છે. આ માટે ઘરમાં પણ મોબાઈલ ઉપયોગ પર એક કાબૂ રાખવો જોઈએ અને મોબાઈલમાં જોવા આવતા કન્ટેન્ટ પર પણ કાબૂ રાખવો જોઈએ. ફોર્થ છે વર્ક. એટલે કે જે પણ સ્ત્રી પાત્ર છે તે ઘરમાં તે જે પણ કાર્ય કરે છે અને પુરુષ પાત્ર બહાર જે કાર્ય કરે છે, તે જે પણ કાર્ય કરે છે તેમની ચિંતામાં કન્વર્ટ થવું અથવા ચિંતામાં પરિવર્તિત થવું અટકાવવું જોઈએ. તેમને પોતાના માનસિક સ્વાસ્થ્યની ખૂબ કાળજી રાખવી જોઈએ. એટલે કે જ્યારે પણ પુરુષ બહારથી ઘરમાં આવે ત્યારે બહારની ચિંતાઓને બહાર છોડી દઈ અને ઘરમાં દાખલ થાય અને સ્ત્રી પાત્ર જે પણ દિવસની ચિંતાઓ છે તેને સાઈડમાં રાખી અને પુરુષ પાત્ર સાથે બેસે. આમ જો દંપતી એકબીજા સાથે મનમેળ કરીને ચાલશે તો તેમનું જીવન વધારે સારી રીતના આગળ વધી શકશે અને ગર્ભ ધારણ કરવામાં અને ફેમિલી પ્લાનિંગ કરવામાં પણ કોઈ મુશ્કેલી નહીં અનુભવાય. બીજો એક એનો ઉપાય છે યોગ, ધ્યાન. દરેક ધર્મ અને દરેક શાસ્ત્રોની અંદર કહ્યું છે કે યોગ અને ધ્યાન કરવું ખૂબ જ અનિવાર્ય છે. કારણ કે યોગ અને ધ્યાન કરવાથી માનસિક સ્વાસ્થ્ય બરાબર રહે છે, મન શાંત રહે છે. મન શાંત રહે તેથી શરીર પણ શાંત રહે છે. જે પણ આહાર વિહાર સેવન કરવામાં આવે તેનું યોગ્ય પાચન થાય છે, યોગ્ય કોષો સુધી તે પહોંચે છે અને તે યોગ્ય કાર્ય કરે છે. તેનાથી વ્યક્તિ સ્વસ્થતાનો અનુભવ કરે છે. માટે જે પણ વ્યક્તિ ચિંતાનો અનુભવ કરતા હોય તેમણે યોગ, ધ્યાન જેવી ઘણી બધી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ. વ્યસનને દૂર કરવા જોઈએ. વ્યસન એક સમાજનું દૂષણ છે. જેમ આપણે ચર્ચા કરી એમ કે લોકો બીડી, દારૂ, ગાંજો વગેરેનું વ્યસન કરતા થઈ ગયા છે. એ વ્યસનને જ્યાં સુધી દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી સ્વસ્થ શરીરનું નિર્માણ નહીં થાય. સ્વસ્થ શરીરનું નિર્માણ નહીં થાય તો તેનામાંથી બનતા સ્ત્રી બીજ અને પુબીજ પણ અસ્વસ્થ નિર્માણ પામશે. તેના કારણે ઉત્પન્ન થતા બાળકો પણ અસ્વસ્થ રહેશે. માટે જેટલા પણ વ્યસન છે તેને દૂર કરવા જોઈએ. ઘરના લોકો, ફ્રેન્ડ્સ કે યોગ્ય સલાહકારને આપણે વાત કરવી જોઈએ. જ્યારે પણ વ્યક્તિ સ્ટ્રેસનો અનુભવ કરે અથવા ચિંતાનો અનુભવ કરે ત્યારે તેમણે બેઝિઝક ઘરના લોકોને, પોતાના મિત્રોને કે યોગ્ય સલાહકારને મળી અને તેની વાત કરવી જોઈએ કે તેઓ શા કારણે ચિંતાનો અનુભવ કરી રહ્યા છે અને તેમાંથી નીકળવાના ઉપાયો શોધવા જોઈએ. બીજું એક મુખ્ય ઉપાય એ છે કે યોગ્ય આહાર વિહાર અને યોગ્ય ઊંઘ. આયુર્વેદમાં આહાર, નિદ્રા અને આનંદને ત્રયો ઉપસ્તંભ તરીકે વર્ણવવામાં આવ્યા છે. મતલબ કે સ્વસ્થ શરીરના વિચાર માટે યોગ્ય આહાર, યોગ્ય નિદ્રા અને યોગ્ય આનંદ હોવું ખૂબ જ અનિવાર્ય છે. માટે યોગ્ય આહાર વિહાર, યોગ્ય ઊંઘ અને યોગ્ય આનંદમય મતલબ કે માનસિક સ્વાસ્થ્ય બરાબર હોવું તે પણ ખૂબ અનિવાર્ય છે અને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જેવું આપણે આહાર સેવન કરીએ છીએ તેવું આપણે બનતા જઈએ છીએ, તેવી રીતના આપણે વર્તન કરતા જઈએ છીએ. માટે આહારનું પણ આમાં ખૂબ યોગ્ય મહત્ત્વ છે. ચિંતા દૂર થવાથી સ્ત્રી બીજ અને પુબીજ યોગ્ય બને છે. કારણ કે ચિંતા દૂર થવાથી યોગ્ય આહાર વિહાર સેવન થાય છે, ઊંઘ બરાબર લેવાય છે, આનંદમય જીવન જાય છે. તેના કારણે સ્ત્રી બીજ અને પુબીજ એ ખૂબ જ યોગ્ય બનવા લાગે છે અને સ્વસ્થ સ્ત્રી બીજ અને પુબીજના કારણે સ્વસ્થ બાળકનું નિર્માણ થાય છે અને તેના ગર્ભાવસ્થા દરમિયાન પણ કોઈ પણ પ્રકારની બાધા અનુભવાતી નથી. આથી આજે આપણે જે પણ વિષયો પર ચર્ચા કરી તેના ઉપર ખાસ ધ્યાન આપીશું. ચિંતા જે છે તેને આપણે દૂર કરીશું કારણ કે ચિંતા ગર્ભધારણ અને ફેમિલી પ્લાનિંગમાં એક ખૂબ જ હર્ડલ છે અને તેને આપણે કોઈ પણ દવા કે એનાથી દૂર કરી શકતા નથી. તેના માટે આપણે સ્વની અંદર ઝાંકવું પડશે કે આપણે ચિંતા શા કારણે અનુભવી રહ્યા છે, આપણા ફેમિલીમાં ચિંતા શા કારણે અનુભવી રહ્યા છે લોકો, આપણું જે પાર્ટનર છે એ સ્ત્રી હોય કે પુરુષ તે શા માટે ચિંતા અનુભવી રહ્યા છે, તેમની ચિંતા દૂર કરવામાં એમને મદદ કરવી. આ બધું જ કરવા પાછળ એક મહત્ત્વનો ઉદ્દેશ એ છે કે ચિંતા દૂર થવાથી સ્ત્રી બીજ અને પુબીજ યોગ્ય બનશે, સ્વસ્થ શરીરનું નિર્માણ થશે, સ્વસ્થ શરીર બીજા એક સ્વસ્થ શરીર એટલે કે ગર્ભનું નિર્માણ કરશે અને એક સંપૂર્ણ સ્વસ્થ સમાજનું અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થઈ શકશે. આથી અંતે હું એટલું જ કહીશ
કે આપણે આપણી અંદરથી ચિંતાને દૂર કરીએ, લોકોની ચિંતાને દૂર કરીએ, લોકોની ચિંતા દૂર કરવામાં આપણે મદદરૂપ થઈએ અને એક સ્વસ્થ રાષ્ટ્ર બનાવવામાં આપણે યોગદાન આપીએ. આભાર.